વેલકમ બેક. સુરેન્દ્રનગરમાં ચૂંટણી પહેલા જ લોકોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. ગણપતિ ફાટસર વિસ્તારના લોકો હવે માત્ર ફરિયાદો સુધી સીમિત નથી રહ્યા, પરંતુ સીધી જ લોકશાહી પ્રક્રિયા એટલે કે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી રહ્યા છે. વર્ષોથી પ્રાથમિક સુવિધાઓના અભાવથી પરેશાન બનેલા સ્થાનિકોમાં હવે તંત્ર સામે લાલઘૂમ થયા છે. સ્થાનિકોએ જણાવ્યું કે વોર્ડ નંબર 11માં રસ્તાઓની હાલત ખરાબ છે, પીવાનું પાણી પૂરતું નથી મળતું. સૌથી ગંભીર ગણાતી ડ્રેનેજની સમસ્યાએ લોકોનું જીવન નરક સમાન બનાવી દીધું છે. 10 થી વધુ સોસાયટીના લોકોએ આ અંગે મહાનગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરી, પરંતુ આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. લોકોએ સીધો સંદેશ આપ્યો છે કે પહેલા સુવિધા પછી જ મત. લોકોની સમસ્યાનું નિરાકરણ આવે છે કે નહીં તે જોવું રહ્યું. અહીંયા રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટની કોઈ સુવિધા નથી. આ ગજાનન પાર્ક આખું ગણપતિ ફાટસર નગરપાલિકામાં લીધું હોય તો આ કામગીરી જલ્દીથી જલ્દી અમને કરી આપો. 1 વર્ષ થઈ ગયું તો કોઈ અમારી જવાબદારી લેતું નથી. અમે અરજી આપી, કોઈ અમારી અરજી સ્વીકારતું નથી. અમે ઓફિસે જઈએ છીએ તો અમને ધક્કા મારી મને પાછા કાઢે છે. તો આ કામ અમને જલ્દી કરી આપો. ભાજપ આવે, કોંગ્રેસ આપે, અમે કોઈને વોટ દેવાના નથી. જો અમારે આ રસ્તા રિપેરિંગ થઈ જશે, લાઇટ, પાણીની, ગટરની બધી સુવિધા થઈ જશે તો જ અમે વોટિંગ કરશું, નકર અમે વોટિંગ કરવાના નથી. ભાઈ, અમારે જો ગટરની સમસ્યા, પછી રોડની, લાઇટની બધી સમસ્યા છે. જે કોઈ મત લેવા આવે એને અમારી આ દલીલ બધી અપીલ અમારી રજૂ કરે તો અમે એમને મત દેવાના, નકર મત દેવાના નથી. મહાનગરપાલિકા થયું, અમે બધા મહાનગરપાલિકાના તમામે અમે પાડતા હોય કે જો આપણે છોકરા ગયા હોય તો હેલ્મેટ ના હોય તો તરત લોકો પકડે ને આપણને મહાનગરપાલિકા વાળા. તો અમે મહાનગરપાલિકામાં અમે અમારા ગણપતિ ફાસ્ટરે આવે 11 નંબરનું આપણે વોર્ડ નંબર 11 છે. તો અમારે હજુ ગટર ગાડી છે પણ અમારે કનેક્શન નથી આપ્યું, કાંઈ નહીં. રોડ અડધા સુધી રોડ કરીને આપી દે કે અહીં સુધી રોડ પહોંચી ગયા. સમસ્યામાં એવું છે કે રોડ રસ્તા પેલા નથી, ચાલવા માટે જો ચોમાસામાં બહુ તકલીફ પડે છે. પછી કોઈ હાજુ માંદુ બીમાર હોય તો કઈ રીતે લઈ જવું, ઇમરજન્સીમાં વાહન લાવવું કઈ રીતે લાવવું, આવી તપસ્યા બધી છે. મહાનગરપાલિકામાં આવી ગયા હવે તમે 1 વર્ષ. હા, તો પણ ક્યાંય કોઈ ધ્યાન તો દેતું નથી. અમારે કોઈ સુવિધા જ નથી અહીંયા, કોઈ પ્રકારની નથી. લાઇટની સુવિધા નથી, ગટરની સુવિધા નથી, રોડની, રસ્તાની સુવિધા. તમે હાલત જુઓ સાહેબ. તમે અમારે કઈ રીતે જીવે? મત લેવા આવે છે માણસો, હમણાં આવશે મત લેવા અને બધા હવાઈ જશે. બસ પૂરું. બધા એમને બધા એમનું કામ થઈ ગયું. મહાનગરપાલિકા બની ગઈ. હા, 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષ થઈ ગયું. અમે ઘણી રજૂઆત કરી, ઘણું મ્યુનિસિપાલમાં, નગરપાલિકા, મહાનગરપાલિકામાં રજૂઆત કરી. ઠેઠ લગી હરમા સાહેબ ને કીધું, ઠેઠ લગી બધું કાર્ય કર્યું. હજી બધું કોઈ આવતું જ નથી, કાંઈ કરતા નથી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં આવતો વોર્ડ નંબર 11. વોર્ડ નંબર 11 માં આશરે 2000 જેટલા મકાનો આવી રહ્યા છે, જ્યાં 2000 જેટલા મકાનોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે ક્યાંક ને ક્યાંક રોડનો અભાવ છે, ક્યાંક ગટરનો અભાવ છે, ક્યાંક પાણીની પરિસ્થિતિ ખરાબ છે. લોકોની એવી માંગ છે કે મહાનગરપાલિકાની ચૂંટણી આવી છે ત્યારે લોકો દેખાશે અને પછી દેખાતા નથી. જો ક્યાંક ને ક્યાંક આ સુવિધાનો અભાવ પૂરો નહીં થાય તો ચૂંટણીનો પણ લોકો બહિષ્કાર કરે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. સચિન પીઠવા, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર. મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ વખત મહેસાણા મનપાના 13 વોર્ડની ચૂંટણી યોજાવા જઈ રહી છે. શહેરના વોર્ડ નંબર 13ના લોકોની સમસ્યા જાણવા વીટીવી ન્યૂઝની ટીમ મહેસાણાના રાણાવાસમાં પહોંચી હતી, જ્યાં સ્થાનિકોએ પોતાના વિસ્તારમાં થતી સમસ્યાઓ અંગે જણાવ્યું કે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. વિસ્તારમાં જે આંગણવાડી આવી છે તેનું કામ પણ અટકી ગયું છે. રાણાવાસમાં સ્ટ્રીટ લાઇટની પણ સુવિધા નથી. ખાસ વાત એ કે આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવા છતાં ક્યારેય કોઈ નેતા કે કોર્પોરેટર મુલાકાત નથી લેતા. મહાનગરપાલિકામાં રજૂઆત કરવા છતાંય કોઈ સાંભળતું નથી. આથી લોકોએ આ ચૂંટણીમાં કોઈ સારો કોર્પોરેટર ચૂંટાઈને આવે અને સમસ્યાઓનું નિરાકરણ લાવે તેવી આશા લોકોએ વ્યક્ત કરી છે. એટલું કેવું છે કે ચૂંટણી ટાઈમે આપણી પાસે બેફામ ખર્ચો કરે, પછી પડીકાઓ આંતે જે ખર્ચો કરે ને આપણે એમના થઈ જઈએ તો 5 વર્ષ પછી એ લોકો ડબલ કરવાના ફિરાકમાં હોય છે. તો આવા ઉમેદવારો પસંદ ન કરતા શિક્ષિત, સારા અને સામાન્ય વાત કે જ્ઞાની હોય, જે દેશપ્રેમી સાચાર્થમાં હોય એવા લોકોની પસંદગી કરીએ તો ફક્ત વિસ્તારની પણ આપણે આખા દેશની રક્ષા કરી શકીએ એવું મારું માનવું છે. કસ્બા ટેકરા ઉપર આપણે પાણીની બહુ સમસ્યા છે. પાણીની સમસ્યા और ગટર ઉભરાવાની બહુ સમસ્યા છે. ઘણા સમયથી છે. કોઈ ચૂંટણી આવે તો કોઈ જોવા પણ આવતું નથી, કોઈ કોર્પોરેટર આવતું જ નથી જોવા. ઘણી રજૂઆત કરે છતાં પણ નથી આવતા, સાંભળતા બી નહીં. નગરપાલિકામાં જઈએ તો આની અંદર ટેકરા ઉપર અમારા રાણાવાસની સામુ, ડેરિયાવાસની સામુ પાણીની સમસ્યા, પાણી અમારે આવતું નહીં.
કેટલા સમયથી પાણી નથી આવતું? પાણી તો લગભગ આવતું જ નહીં. હમ. ઉનાળામાં બહુ તકલીફ પડે. નગરપાલિકા હતી ત્યારે શું શું સમસ્યાઓ હતી અને હવે મહાનગરપાલિકા થઈ છે ત્યારે નગરપાલિકા હતી તાણે સમસ્યાઓ હતી અને હવે મહાનગરપાલિકા બને એટલે એવી આશા રાખીએ કે પાણીની વ્યવસ્થા કરી આ લઈ. વારંવાર ગટર ઉભરાવા છતાં કોઈ પણ રીતે જોવા આવતું નથી એરિયામાં. નગરપાલિકા હતી ત્યારે કેવા કામ થયા અને હવે મહાનગરપાલિકા થઈ છે ત્યારે કેવું લાગે છે તમને? મહાનગરપાલિકા બને એટલે સારું, પણ જો કામ થાય તો જનતાને મજા આવે. કેવા કોર્પોરેટર તમે ઈચ્છો છો? આપણે ફોન કરીને જે કામ થાય જલ્દી એવા જોવા. આંગણવાડીનું જો છેલ્લા કેટલાય સમયથી કામ ચાલુ છે પણ અત્યાર સુધી જે કામ પૂરું કરતા નથી અને એ કામ જે સત્વરે પૂરું કરે એવી આશા રાખીએ છીએ. નગરપાલિકા હતી તે સમયે કઈ કામ બાકી હોય અને હવે મહાનગરપાલિકા આવી છે, શું કામો ઈચ્છો છો એવા? નગરપાલિકા હતી ને જે મહાનગરપાલિકા જે અત્યારે થઈ એના પછી એમ કહેવાય કે ભોયરાવાસ થી જે કસ્બા સુધીનો રોડ બનાવવામાં આવ્યો છે એના અંદર અડધો રોડ જ બનેલો છે અને આખો રોડ બને એવી આશા રાખીએ છીએ. ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ પાકી ગયા છે. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની ચૂંટણી પણ આગામી દિવસોમાં યોજાવા જઈ રહી છે. છેલ્લા 15 વર્ષથી અહીં ભાજપનું શાસન છે, પરંતુ આગામી નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ચિત્ર બદલાઈ શકે છે. સ્થાનિક મતદારોમાં અત્યારે એક જ ચર્ચા છે કે વિકાસ થયો ખરો, પણ કોનો? લોકોનો સીધો આક્ષેપ છે કે છેલ્લા 5 વર્ષમાં ચૂંટાયેલા કોર્પોરેટરોએ શહેરના વિકાસને બદલે પોતાનો અંગત વિકાસ સાધવામાં વધુ રસ દાખવ્યો છે. ગીર સોમનાથમાં રસ્તાઓ જાણે મગરની પીઠ જેવા બની ગયા છે. એક પણ વોર્ડ એવો નથી જ્યાં નિયમિત અને પૂરતું પાણી મળતું હોય. અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો બંધ છે. અનેક સફાઈ વ્યવસ્થાના નામે માત્ર ખોટા દાવાઓ કરવામાં આવે છે. વેરાવળ પાટણ પાલિકા જંગ આ વખતે ગઢ સાચવવો ભાજપ માટે પડકાર બને તો નવાય નહીં. જનતાનો સ્પષ્ટ સંદેશ છે, કામ નહીં તો મત નહીં અને સ્થાનિક નહીં તો ટેકો નહીં. અમારું પાણી સારું હતું પણ આ લોકો ખોદવાયા ને પછી અમારું પાણી આખું એકલી ખારખાર થઈ ગયું. અમે 25 જણા પાણી વગરના છીએ. નોર આવે ત્યારે પાણી અમે વાપરીએ. અત્યારે મેં પગું મેં હાલીકતા નથી તો અમે 5 શિયાર મારે કેમ પાણી પર સરવી કીએ? અમે કેમ પાસ મારે 25 જણાનું પાણી કેમ સરાવીએ? લોકોની અપેક્ષા સિટી બસ સેવા જે રેગ્યુલર અમે ચાલુ કરી હતી, જે તે સમયે અમે સિટી બસ સેવા જે તે વોર્ડમાં અને જે તે વિસ્તારોમાં જાય એવી અમે માંગણી કરી હતી. અત્યારે સિટી બસમાં લોલમ લોલ ચાલે છે, રોડે રોડ ચાલે છે, કોઈ વોર્ડમાં જતી નથી અને શહેરી વિસ્તારોને આ પ્રશ્ને પણ નારાજગી જોવા મળે છે. રોડ રસ્તાની કામગીરી થોડી જોવા મળે છે, થોડી નથી જોવા મળતી. સમગ્ર રાજ્યની અંદર ઇલેક્શન છે તે આવી ચૂક્યું છે ત્યારે અત્યારે અમે વેરાવળ શહેરની અંદર બેસ્યા છે. વેરાવળ શહેરની અંદર નગરપાલિકાની અંદર છેલ્લા 15 વર્ષથી ભાજપ શાસિત નગરપાલિકા રહી છે. ત્યારે આપણી સાથે વેરાવળ શહેરના લોકો છે તેની પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું કે છેલ્લા 5 વર્ષની અંદર કેવી કામગીરી રહી અને શું શું લોકોની અપેક્ષા હતી. સાહેબ, શું કહેશો? વેરાવળ નગરપાલિકાની વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષમાં કેવી કામગીરી રહી? વેરાવળ નગરપાલિકાની વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષની અંદર વેરાવળ નગરપાલિકામાં જે સાંસદ લોકો હતા એ લોકો એના સ્થાનિક ઉમેદવાર જ ન હોય. જે સ્થાનિક ઉમેદવાર ન હોય એને સ્થાનિકની સમસ્યાની શું ખબર હોય? તમે જોઈ શકો છો આ રોડમાં ખાડા કરે, ટેન્ડર પ્રક્રિયાની અંદર આ રોડને પાછો સીધો કરીને આપવાનો હોય એમને એમ જ રહી છે. જયારે ચોમાસું આવે ત્યારે બધીના ઘરમાં ગોઠવણું પાડી હોય, 5-5 દિવસ સુધી એક કાઉન્સિલર દેખાતા નથી અહીંયા. સાહેબ, હવે ઇલેક્શન આવ્યું છે તો શું આવનારા જે કાઉન્સિલરો છે તેની પાસે શું અપેક્ષા રહેશે? અમારા રિયોન હાઉસિંગ વિસ્તારની અંદર આશરે 2,500 થી 3,000નું વોટિંગ છે. અમારો સ્થાનિક ઉમેદવાર કોઈ નહીં હોય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું, મતદાનનો. છેલ્લા લોકોની ઘણી અપેક્ષા હોય છે નગરપાલિકા પાસે. નગરપાલિકા પાસે આવનારા સમયમાં આપની શું અપેક્ષા આવે? નગરપાલિકા પાસે તો લોકોને પેલા પ્રાથમિક જરૂરિયાતની અપેક્ષા હોય છે. કયા પ્રકારની છે? જેને કે ગટર, પાણી, લાઇટ ને રોડ રસ્તા ને ગાર્ડન. એ જોવા જઈએ તો તમે એમના કહે છે કે આઇકોનિક રોડ, જે આપણે બસ સ્ટેન્ડથી લો ને જે બાયપાસ નંબર સુધી આઇકોનિક રોડ જોવા મળે છે, બધામાં ખાડા દેખાય છે. એટલે વિકાસ થયો જ ખરો પણ ભાજપના લોકોનો, ભાજપ શાસિત નગરપાલિકા છે એનો. બાકી વિકાસના નામે કશું જોવા નથી. બાકી વેરાવળના કોઈ પણ એરિયામાં લઈ લો, ગંદુ પાણી જોવા મળશે તમારે. ખાડા બધી એક એરિયો એવો નથી કે ત્યાં ખાડા ન જોવા મળે તમારે રસ્તાની અંદર, ને ગટર ઉભરેલી ન જોવા મળે. તમે જોઈ શકો છો કોઈ પણ વ્યક્તિ. આવનારી નગરપાલિકા પાસે આપની શું અપેક્ષા છે? આવનારી નગરપાલિકામાં
સાહેબ આપ શું કહેશો? ખાસ તો કેવી અપેક્ષા, શું કામગીરી છે તમારી, થઈ છે નથી થઈ? કામગીરીમાં ભાજપને જે કાઉન્સિલરો કાંઈ કામ કરેલા નથી. ગટરની અંદર જે ગટર યોજના કરી એમાં લાખો રૂપિયાનું કૌભાંડ છે. રોડ રસ્તાની અંદર કોઈ થેરી છે નહીં. પાણી ટાણે અંદર પાણી કરી જાય, કોઈ કાઉન્સિલર આવતા નથી કે કોઈ જવાબ દેતા નથી. રોડ રસ્તા અંદર ગમે એટલી આપતા હતા તમને 5 વર્ષમાં શું મળ્યા જવાબ? કોઈ વસ્તુ એક જ થઈ જશે, બસ એના સિવાય કાંઈ થયું નથી. જવાબ દેવો હોય તો દે. શું મતદારો શું ધ્યાનમાં રાખીને મતદાન કરશે? આ વખતે બહિષ્કાર કરશું ને કરશું. બહિષ્કાર શા માટે છે? કોઈ કામ થયો જ નથી, કોઈ કામ થયા નથી, અસંતોષ કોઈ જવાબ દેતા નથી. એટલે નગરપાલિકાની અંદર ભાજપનો બહિષ્કાર કરશું. આપ શું કહેશો? ખાસ તો મહિલાઓની અપેક્ષા શું છે નગરપાલિકા પાસે? મહિલાઓની અપેક્ષા કચરા, પાણી, ગટર સાફ કરવું. ચોમાસામાં પાણી ભરાઈ જાય તો કોઈ જોવા નથી આવતું કે કોઈ કહેવાનું. હું પોતે 2009માં ચૂંટણી લડેલી છે, પણ આવી રીતના નહોતું. અત્યારના જે 10 વર્ષના શાસનમાં જે ભ્રષ્ટાચાર છે, જે કોઈ નગરપાલિકાના અમારા 9 નંબર વોર્ડમાં કોઈ આવતું જ નથી જોવાય. ચોમાસામાં પાણી ભરાઈ જાય તો કોઈ જોવા નથી આવતું. કચરા એ સાફ કરવા આવે તો એના જે કાઉન્સિલર હોય એના વોર્ડમાં બોલાવી લે, અમારા વોર્ડમાં નથી આવતું. આવનારા કાઉન્સિલરો છે તેની પાસે આપની અપેક્ષા શું? અમારી અપેક્ષા એક જ કે ચોમાસામાં પાણી ન ભરાવું જોઈએ, રોડ સરસ થવા જોઈએ, ગટરનું પાણી પીવાના પાણીમાં ન આવવું જોઈએ અને ગટર રોજે રોજ સાફ થવી જોઈએ, કચરા સફાઈ થવી જોઈએ. ચોક્કસથી આ હતા વેરાવળના શહેરીજનો. તેનું કહેવાનું છે કે વેરાવળ નગરપાલિકાની અંદર જે 5 વર્ષનું શાસન રહ્યું છે તેની અંદર મોટા પાયે ખાસ તો જે લોકોના કામ થવા જોતા હતા તે નથી કામ થયા. જો આવનારા કાઉન્સિલરો છે તેની પાસે લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે રોડ, રસ્તા અને પાણીની પ્રાથમિક સુવિધા છે તે હાલ પૂરી પાડે. રોહિતસિંહ બારડ, VTV ન્યૂઝ, ગીર સોમનાથ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ છે તે જામી ચૂક્યો છે, ત્યારે અત્યારે અમે વેરાવળ શહેરની અંદર આવ્યા છે અને વેરાવળ નગરપાલિકાના લોકોનો મિજાજ જાણવાનો પ્રયત્ન કરશું કે વેરાવળ શહેરની અંદર લોકો આ વખતે કોની ઉપર વિશ્વાસ મૂકે છે. આમ તો ભાજપ શાસિત નગરપાલિકા ઘણા સમયથી છે, પરંતુ લોકોના પ્રશ્નને લઈને કાંઈ ને કાંઈ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે હવે આપણે લોકો પાસેથી જાણશું કે લોકો આ વખતે કોની ઉપર વિશ્વાસ મૂકશે અને લોકોની અપેક્ષા શું રહેશે. રોહિતસિંહ બારડ, VTV ન્યૂઝ, ગીર સોમનાથ.